અત્યાર સુધીના લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું. સીએસએસ વિશે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ડિસ્કસ કરેલા. સીએસએસ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. આજના લેક્ચરમાં આપણે જઈશું જાવાસ્ક્રિપ્ટના ઉપર. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ જાવાસ્ક્રિપ્ટ? જાવાસ્ક્રિપ્ટનું થોડું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં. તો આપણે કોઈ વેબસાઇટ પર વિઝિટ કરીએ છીએ તો એના લોગિન પેજ અને રજિસ્ટ્રેશન પેજ હતો હોય છે. અગર આપણે ફર્સ્ટ ટાઈમ એ વેબસાઇટના યુઝર છે તો આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે. રજિસ્ટ્રેશનના ટાઈમ પર આપણને શું ફીલ્ડ છે? આપણું ફર્સ્ટ નેમ, આપણું લાસ્ટ નેમ, આપણો મોબાઈલ નંબર, આપણો ઈમેલ એડ્રેસ. ઓકે, તો ત્યાં અમુક ટાઈપના વેલિડેશન આ લોકો આપેલો હોય છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ. અગર ફર્સ્ટ નેમને બ્લેન્ક છોડી દો તો એક મેસેજ આવશે, પ્લીઝ એન્ટર યોર ફર્સ્ટ નેમ. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ વેલિડેશન. ઓકે, અનધર વેલિડેશન ઇઝ મોબાઈલ નંબર. 10 ડિજિટનો મોબાઈલ નંબર હોવો જોઈએ. સપોઝ આપણે મોબાઈલ નંબરના અંદર ઇનપુટ જે કરીએ છીએ તે રોંગ કરીએ છીએ, લાઈક 9 ડિજિટ નાખી દઈએ છીએ અથવા મોબાઈલ નંબર રોંગ આપી દઈએ છીએ, તો શું થશે? અગેન એક એરર મેસેજ આવશે, ઇનવેલિડ મોબાઈલ નંબર. એવી રીતે ઈમેલ એડ્રેસમાં બી આપણે વેલિડેશનના અંદર આવતા હોય છે. તો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ વેલિડેશન. તો આ વેલિડેશન બનાવવા માટે બેસિકલી આપણને શેની જરૂર પડે? બેઝિકલી વેલિડેશન બનાવવા માટે જાવાસ્ક્રિપ્ટની જરૂર પડે. સેકન્ડ જાવાસ્ક્રિપ્ટનું એક એક્ઝામ્પલ, સ્ટેટ જે પેજીસ છે તમારા વેબ પેજીસ એ આવે સ્ટેટિક અને ડાયનેમિક. સો વોટ ઇઝ સ્ટેટિક વેબ પેજ એન્ડ વોટ ઇઝ ડાયનેમિક વેબ પેજ? ફર્સ્ટ ઓફ ઓલ, તો સ્ટેટિક પેજ મીન્સ કન્ટેન્ટ ઓફ વેબ પેજ ઇઝ અ સેમ ફોર ઓલ યુઝર. એટલે હું કોઈ વેબસાઇટ ઓપન કરું અને એ વેબસાઇટનું જે કન્ટેન્ટ છે એ મને એઝ ઇટ ઇઝ એવું જ દેખાય જેવું બીજા યુઝરને દેખાતું. ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીની વેબસાઇટ. યુનિવર્સિટીની વેબસાઇટ હું ઓપન કરું કે તમે ઓપન કરો, એનું જે કન્ટેન્ટ છે, એનું જે ડિસ્ક્રિપ્શન છે એ એક જેવું દેખાય. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટિક વેબસાઇટ. બટ ડાયનેમિક વેબસાઇટ એટલે એનું કન્ટેન્ટ ચેન્જ થઈ જાય. લાઈક સોશિયલ મીડિયા વેબસાઇટ. અગર હું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લોગિન થઉં તો મારા અકાઉન્ટ પ્રમાણે જે પોસ્ટ છે તે અલગ દેખાશે, કેમ તો હું એટલા લોકોને ફોલો કરું છું, મારો ઇન્ટરેસ્ટ એના બેસિસ પર છે. અને તમે જ્યારે લોગિન કરશો તો તમને કન્ટેન્ટ અલગ દેખાશે. ધેટ મીન્સ તમે તમારા ફોલોઅર્સ અને તમારા ફોલોઈંગના બેસિસ પર તમને સ્ટોરી અને પોસ્ટ દેખાશે. તો ધેટ મીન્સ ધ કન્ટેન્ટ ઓફ ધ ઇન્સ્ટાગ્રામ ઇઝ ડિફરન્ટ અકોર્ડિંગ ટુ યુઝર. ઇટ ઇઝ કોલ્ડ ડાયનેમિક વેબ. ઓકે, તો એના માટે એ લોકોએ અલગ કોડિંગ નહીં બનાવ્યું હોય કે આ યુઝર માટે અલગ કોડ, આ માટે અલગ કોડ. નો, એના માટે એ લોકોએ એક જ કોડ બનાવ્યો, પણ વિથ ધ હેલ્પ ઓફ જાવાસ્ક્રિપ્ટ, jQuery અને અલગ લાઇબ્રેરી છે એના મદદથી એ લોકો ડાયનેમિક કન્ટેન્ટ લાવી છે. સો તમને ક્લિયર હશે વોટ ઇઝ સ્ટેટિક વેબ પેજ એન્ડ વોટ ઇઝ ડાયનેમિક વેબ પેજ. આ આઉટ ઓફ સિલેબસ પોર્શન મેં તમને સમજાવું છું, જે તમારા સિલેબસમાં કશે નથી, બટ ઇટ ઇઝ જસ્ટ ફોર નોલેજ. નોટ ઓનલી ફોર નોલેજ, ઇટ ઇઝ ગીવ સમ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અબાઉટ વેબ પેજીસ. તો જ્યારે તમે વેબસાઇટ રિફર કરો ત્યારે તમને આઈડિયા આવે કે સ્ટેટિક વેબ પેજ કોને કહેવાય અને ડાયનેમિક વેબ પેજ કોને કહેવાય. તમારી બુકમાં અંદર આપે તો છે કે સ્ટેટિક વેબ પેજ અને ડાયનેમિક વેબ પેજ શું છે, પણ તમને ડિસ્ક્રિપ્શન જ નહીં સમજ પડે તો તમને કેવી રીતે ખબર પડશે સ્ટેટિક વેબ પેજ શું છે અને ડાયનેમિક વેબ પેજ શું છે? તો હવે આપણે થિયરી કન્ટિન્યુ કરીએ અને જાવાસ્ક્રિપ્ટ શું છે એના વિશે સમજીશું અને એક પ્રેક્ટિકલ કરીશું. એ પ્રેક્ટિકલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલમાં તમને અત્યારે પ્રોપર ખબર નહીં પડે તો ડોન્ટ વરી, જ્યારથી આપણા ફિઝિકલ ક્લાસ ચાલુ થઈ જશે ત્યારે આપણે પ્રેક્ટિકલ પરફેક્ટ ફિઝિકલી જોઈશું જ. સો ડોન્ટ વરી, પ્રેક્ટિકલમાં અત્યારે તમને સમજ નહીં પડે તો વી આર જસ્ટ ફોકસિંગ હિયર હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ જાવાસ્ક્રિપ્ટ પ્રેક્ટિકલ. ઓકે, સો થિયરી સ્ટાર્ટ કરીએ. HTML was originally used to control the appearance of web page. HTML normally શેના માટે યુઝ થાય છે? વેબ પેજનું જે કંટ્રોલ છે એને અપિયરન્સ માટે, એના ડિસ્પ્લેઇંગ માટે. ઓકે, the web page designed using HTML were static and could not be changed after the browser rendered them. મેં તમને કીધું સ્ટેટિક જ રહેશે. જ્યારે આપણે એને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરીએ, સેકન્ડ ટાઈમ વિઝિટ કરીએ, હું વિઝિટ કરું, તમે વિઝિટ કરો, કોઈ બી યુઝર વિઝિટ કરો, એ કેવું દેખાય છે? સ્ટેટિક. However, with the growth of internet, people demanded the website to have greater interactive and better visual design. But HTML could only provide static web pages. So, આજથી 2000 યરના અંદર કેવું હતું? સ્ટેટિક વેબ પેજની જ ડિમાન્ડ હતી. પણ આજે વેબ પેજીસના અંદર એટલું બધું ડિમાન્ડેડ થઈ ગયું, એટલું બધું ચેન્જીસ થઈ ગયું કે લોકો વેબસાઇટ, એપ્લિકેશન આ બધા પર ફોકસ કરતા થઈ ગયા, આ લોકો પર બિઝનેસ કરતા થઈ ગયા. તો હવે એ લોકો બી હવે કેવું માંગે છે? ડાયનેમિક કન્ટેન્ટ. તમને એક એક્ઝામ્પલ આપું તો એમેઝોનની જ વાત કરીએ તો એમેઝોનના અંદર લોકેશન બેઝ પ્રોડક્ટ આવતી થઈ ગઈ છે. તમે હવે નોટિસ કરજો,
જેવી રીતે હું ગુજરાતમાં ગમે ત્યાંથી લોગિન કરું ને તો મને ગુજરાતની પોપ્યુલર પ્રોડક્ટ પહેલા બતાવશે અને સપોઝ હું મહારાષ્ટ્રમાં છું અથવા હું કોલકાતામાં છું અથવા કોઈ અલગ લોકેશન પર છું ને તો ત્યાંની પ્રોડક્ટ પહેલી આવશે. ધેટ મીન્સ ઇટ ઇઝ બેઝડ ઓન લોકેશન. સો ધ પ્રોગ્રામિંગ ઇઝ like dynamic content. Generally it's dynamic, so it is called dynamic content. So HTML is used only for static content, but today at today environment we need lots of dynamic content. So with the help of JavaScript we create dynamic content. Okay, so thus the demand of the more interactive created the need for new web programming language. Hence Netscape is a one company name છે તમારે. Netscape develop JavaScript. Which company create JavaScript? The company name is Netscape. JavaScript is a scripting language that allows you to add programming aspect to your web pages. So HTML is a basically scripting language. No, HTML is a markup language, hypertext markup language. But JavaScript is a scripting language. Remember. So તમને MCQ question માં પૂછી શકે JavaScript is a which kind of language? So it is scripting language, not a markup language, right? Why it is called scripting language? Next paragraph में આપણે read करिए. A scripting language is a simple, lightweight programming language that does not contain the advanced programming functionality of language like C and Java. 10th standard ના અંદર જો કોઈ કોમ્પ્યુટર લીધું હશે તો C પ્રોગ્રામિંગ ના વિશે લોકોએ ઇન્ટ્રોડક્શન લીધું હશે. જાવા તો હવે તમને આવશે 12th ના અંદર આવશે. તો C અને જાવા ના અંદર કેવું હતું તમારે થોડું પ્રોગ્રામિંગ ના રિલેટેડ માઇન્ડ ચલાવવું પડતું. તો ઇટ ઇઝ કોલ્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. But JavaScript is a scripting language. So it is not like C and Java. So Java and JavaScript both are different languages. Okay. Java is a programming language and JavaScript is a scripting language. Both are different. Basically, હું તમને example આપું તો like we can say English and Hinglish. What is Hinglish first of all? તો આપણે ટાઈપ તો ઇંગ્લિશમાં કરીએ છીએ પણ કન્ટેન્ટ હોય હિન્દીમાં. હેલો કેમ છો તો અહીંયા કેમ છો માટે આપણે યુઝ કરીએ છીએ કેસે હો કે लिए આપણે યુઝ કરીએ છીએ KESE. તો અહીંયા કેસે એકચ્યુઅલીમાં છે ઇંગ્લિશમાં લખેલું પણ એનું મીનિંગ શું થાય છે એનું મીનિંગ થાય છે હિન્દીમાં. ધેટ મીન્સ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ બંને અલગ અલગ છે. ઓકે, અત્યાર પૂરતું તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં યાદ રાખો કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. ઓકે, JavaScript is used in a web page to improve the design and validate the forms. વેલિડેશન માટે નોર્મલી યુઝ થાય. કયા ટાઈપના વેલિડેશન છે આપણે આગળ જોઈશું. It's add interactive to HTML page and it is inserted directly into the HTML code. HTML code ના અંદર આપણે ડાયરેક્ટલી એને એડ કરી શકીશું. હું તમને બતાવીશ કેવી રીતે એડ કરવાનું. Today mostly all web browsers like Mozilla Firefox, Chrome, Safari and Internet Explorer support JavaScript. આ બધા વેબ બ્રાઉઝર છે. Mozilla Firefox is a one kind of web browser. Google Chrome સૌથી પોપ્યુલર જે બ્રાઉઝર છે Google Chrome. Safari એપલ કંપનીનું, મેક કંપનીનું, મેક OS નું જે બ્રાઉઝર છે તે ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટ વાળાનું છે જેનું અત્યારે નામ એજીસ થઈ ગયું છે, માઇક્રોસોફ્ટ એજીસ. અને એવી રીતે જ આપણા મોબાઈલમાં હોય છે યુસી બ્રાઉઝર. ઓકે, તો દરેક કંપનીના પોતાના બ્રાઉઝર્સ હોય છે. તો ઓલમોસ્ટ એવરી બ્રાઉઝર સપોર્ટેડ JavaScript. કેમ આ લોકોએ બ્રાઉઝરને મેન્શન કર્યા તો CSS માં આપણે જોયેલું કે CSS ઇઝ અ ડિપેન્ડન્ટ ઓન બ્રાઉઝર but JavaScript is support almost every browser. So we can say that JavaScript is more popular as compared to CSS. Using JavaScript, a web page no longer remains static but can include coding that allow interact with its user, control the browser and dynamically created HTML content. So with the help of JavaScript, we can create our web page as a dynamic. Okay, important point here is dynamic. Next paragraph. We learned how to create form using Composer. કમ્પોઝરની મદદથી આપણે કેવી રીતે ફોર્મ બનાવ્યું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું અને આપણો પ્રેક્ટિકલ બી અવેલેબલ છે YouTube પર, તમે ત્યાંથી બી જોઈ શકો છો. When the user enter data in the form, he might leave some of the important fields empty or may enter the data in wrong format inside the field. Like મેં તમને કીધું ફર્સ્ટ નેમ બ્લેન્ક નહીં હોવું જોઈએ. ઓકે, અથવા કોઈ પ્રોપર ફોર્મેટમાં નહીં હોય તો બી એ રોંગ કહેવાશે. In such a cases, there may be some types of validation provided. This validation will restrict user from making mistake. So validation થી શું થશે mistake થતા આપણે stop થઈ શકીએ. When the user enter wrong data or leave a field empty, an error message should be generated and the form should not be submitted. Remember, whenever some mistake are made by user, at that time form not submitted. Second page પર નહીં જવું જોઈએ. Instead of
it gives some error message like please enter your first name, please enter your last name. This is called validation. Lots of validation તમે implement કર્યા જશો. Instagram પર સૌથી વધારે validation છે હું જોઉં છું. જેવી રીતે કે હું અગર ફહદ લખું મારા યુઝર નેમમાં તો તરત એક મેસેજ આવી જશે, this user name is already taken by someone, please select any unique name. Okay, so this is one kind of validation, right? Next paragraph. The most common form of JavaScript application today is client-side scripting, which run inside a web browser. JavaScript known as scripting language, right? But it is client-side. Okay, so it is perform on client machine, non-server machine. Okay, બે ટાઈપનું તમને આગળ પ્રોગ્રામિંગમાં અને વેબસાઇટમાં ઇન્ટરેસ્ટ હશે તો હું વેકેશનમાં ડિટેલમાં સમજાવીશ. આપણા ત્યાં નેટેક્સમાં સ્પેશિયલ વેબસાઇટ રિલેટેડ આઈટી રિલેટેડ કોર્સ થશે જ. પણ તમને અત્યારે સમજાવતો what is client side scripting language and what is server side scripting language. So client side means into your PC. તમે જે PC પર વર્ક કરો છો એ PC પર એ વર્ક કરે, it is called client side. અને server side એટલે એ વર્ક તમારા PC પર નથી થતું, એ સર્વર પર જાય છે. Okay, so this is a difference between client side and scripting, server side scripting. So basically JavaScript is a client side scripting language. Remember, scripting language તો છે પ્લસ કેવું છે client side scripting. Okay, it is used to validate the data entered in the HTML form on the client side before sending it to server. So first of all આપણા PC પર જ ચેક કરશે પછી સર્વર પર જશે. Using JavaScript, the form is generally checked for the following thing. First thing is empty. मैं તમને કીધું કોઈ બી ફિલ્ડ empty નહીં હોવું જોઈએ, એનું વેલિડેશન એ ચેક કરશે. Second, email address validation. Suppose હું email address માં લખું છું fahad@.com. This is invalid email address because Gmail, Yahoo એવું domain તો આવવું જોઈએ. So this is validation is performed using JavaScript. Next one is check whether content of two fields are same or not, like password. First password આપીએ, then confirm password આપીએ. So password and retype password same હોવો જોઈએ. So is this comparison? It is one kind of validation. Has the user entered a valid date? આપણે કોઈ order આપીએ તો order past date નો નહીં હોવો જોઈએ, હંમેશા એ future date નો જ હશે. So is this one kind of validation? Okay. Has the user entered text in the numeric data field? Say for example, in the quantity field, instead of numeric data, user entered text. Like આપણે કોઈ order કરતા હોય અને હંમેશા number format માં હોય quantity 1 kg 5 kg, ત્યાં આપણે એવું કહીએ કે a kg. So it is wrong because it is a character. Quantity never come into character format. It is only in numeric format. So this is all kind of validation. આના સિવાય બી બહુ બધા વેલિડેશન છે. તમારે મને 5 વેલિડેશનના એક્ઝામ્પલ કહેવાના છે ગ્રુપના અંદર કે બીજા કયા કયા ટાઈપના વેલિડેશન તમે વેબસાઇટ પર જોયા છે. ઓકે, આનાથી શું એક એડવાન્ટેજ થશે કે તમને બી ખબર પડે what is exactly validation. Okay, okay, next paragraph. Before starting to learn about how to validate form, let us first learn how to write a JavaScript code. JavaScript code આપણે કેવી રીતે લખીશું પહેલા એ સમજીશું. JavaScript code run from the within the HTML web pages. Remember, HTML web page ના અંદર જ આપણે JavaScript ને include કરાવવાના છે. Thus, the JavaScript code can be put directly using the web page code as a separate section. The JavaScript code is inserted into HTML page using script tag, opening script tag and closing script tag. Remember, exam માં પૂછી શકે કે which tag is used for inserting JavaScript into your code? Answer is script tag. Script tag, okay. The line between the script tag contains the JavaScript code. એટલે કે આપણે script tag ના વચ્ચે જેટલું બી લખીશું એ બધો કોડ કેવો કહેવાશે? એ બધો કોડ કહેવાશે JavaScript નો કોડ. JavaScript is a case sensitive language. Remember, capital A and small a both are different as according to JavaScript because it is a case sensitive language. So JavaScript is basically 3 types of. First one is scripting language, second one is client side scripting language, and third one is it is case sensitive language and developed by Netscape company. Which company? Netscape. Remember, તો MCQ માં frequently આ બધા ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. હું બી ઓનલાઈન એક્ઝામ સ્ટાર્ટ કરીશ અને ઓબ્વિયસલી આપણે એટલું સારું પ્રિપેરેશન કરીએ છીએ કે એક્ઝામમાં આપણા 90% અપ તો આવવા જ જોઈએ અને આપણે ડેફિનેટલી લાવીશું કેમ તો આપણે એક એક પોઈન્ટને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે. ઓકે, સો તમને પૂછી શકે JavaScript is a belong to following which kind of option set થઈ છે એના સાથે. તો તમને ઓપ્શન આવે કે કેસ સેન્સિટિવ છે, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ, ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે કે ઓલ ઓફ અબો છે. તો નોર્મલી આન્સર ઇઝ ઓલ ઓફ અબો. નેક્સ્ટ પેરેગ્રાફ. JavaScript can be placed inside the body or head tag. એટલે બોડી ટેગ જે છે આપણા કોડિંગના એના અંદર મૂકી શકીએ અથવા હેડ સેક્શનના અંદર પણ મૂકી શકીએ. But generally it is
prefer that the code is placed in the head tag. So normally we can prefer it is into head tag. The script tag tell the browser to interrupt all the text between the script tag as a script. એટલે script tag ના વચ્ચે જેટલું બી લખેલું છે બધાને શું ઇન્ટરપ્ટ કરવાનું છે કે આ એક સ્ક્રિપ્ટ છે. Let us write some example. Okay, ચલો આપણે આ એક એક્ઝામ્પલ કરીએ document.write વાળું. તો સૌથી પહેલા આપણે કમ્પોઝર ઓપન કરવું પડે. કમ્પોઝર ઓપન થઈ ગયા પછી આપણું કમ્પોઝર છે, કમ્પોઝરને આપણે ઓપન કરી દીધું. કમ્પોઝરના જેટલા બી પ્રેક્ટિકલ છે યુટ્યુબ પર અવેલેબલ છે, તમે પ્લેલિસ્ટમાં જોઈ લેજો. અને તમને તો બી પ્રેક્ટિકલમાં નહીં સમજ પડે તો ફિઝિકલી જ્યારે ક્લાસ ચાલુ થશે ત્યારે પાછું હું તમને એકવાર પ્રેક્ટિકલ તો બતાવીશ જ, બીકોઝ પ્રેક્ટિકલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે સોર્સ કોડમાં આવી જવાનું. ક્યાં આવી જવાનું? નોર્મલમાંથી સોર્સ કોડમાં. નીચે જો તમને ટેબ આપે છે નોર્મલ ટેગ, HTML ટેબ, સોર્સ ટેબ એન્ડ પ્રિવ્યુ ટેબ. મારું લેટેસ્ટ વર્ઝન છે, એમાં 4 ઓપ્શન છે. તમારા વર્ઝનમાં કદાચ 3 જ ઓપ્શન હશે. સોર્સ ટેબના અંદર હેડ ટેગ જ્યાં પૂરો થાય છે એટલે કે 7મી લાઈન એના ઉપર આપણે સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરવાનો. એટલે અહીંયા હું સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરું છું અને અહીંયા જ હું સ્ક્રિપ્ટ ટેગને ઓવર કરું છું. કે આપણે હમણાં જ રીડ કર્યું કે જાવાસ્ક્રિપ્ટ હંમેશા હેડ ટેગના અંદર અથવા બોડી ટેગના અંદર આવે, પણ એ મસ્ટ બિટવીન ઇનટુ સ્ક્રિપ્ટ ટેગ. તો હિયર ઓપનિંગ સ્ક્રિપ્ટ ટેગ એન્ડ હિયર ક્લોઝિંગ સ્ક્રિપ્ટ ટેગ. નાઉ હું લખું છું document.write hello student. ઓકે, સો document.write hello student ફાઇલને સેવ કરીએ, JS1 થી સેવ કરી દઈએ અને આપણે એને ડેસ્કટોપ પર સેવ કરી દઈએ. હવે આપણે એનું આઉટપુટ ચેક કરીએ. તો JS1 વાળી ફાઇલને આપણે ડબલ ક્લિક કરીએ. ઓકે, હેલો સ્ટુડન્ટ આ ક્યાંથી આવ્યું? આ જાવાસ્ક્રિપ્ટ થી આવી ગયું, રાઈટ? હવે હું હેલો સ્ટુડન્ટની જગ્યા પર લખું છું આઈ લાઈક ટી. તો આપણે અહીંયા લખીએ સોર્સના અંદર હેલો સ્ટુડન્ટની જગ્યા પર શું લખીએ છીએ? આઈ લાઈક ટી. ફાઇલને સેવ કરીએ અને રિફ્રેશ કરીએ. જો અહીંયા આવી ગયું આઈ લાઈક ટી. That means content is changed dynamically, not static. It is changed dynamically. Now, આપણે theory માં જઈએ. You can see that inside the script tag, we have write single statement document.write hello students. આ લોકો એક સ્ટેટમેન્ટ લખ્યું છે document.write. મેં તમને પ્રેક્ટિકલી એ બતાવ્યું. So here, write is a method. Remember, write is a method, which is part of the document object. The string to be displayed is a pass as a variable to method document.write. એટલે એના વચ્ચે જે લખીએ એને કહેવાય વેરિયેબલ. ઓકે, અને જે આ જે ડોક્યુમેન્ટ છે એને કહેવાશે ઓબ્જેક્ટ. ડોક્યુમેન્ટને શું કહેવાશે? ઓબ્જેક્ટ. તો એક્ઝામમાં પૂછી શકે what do you mean by write? તો write is a method. ઓકે, the semicolon seen in figure 2.13 એટલે કે આ લોકોના પ્રેક્ટિકલમાં at the end of the statement is optional. એટલે આપણે સેમિકોલન નહીં લખીએ તો ચાલશે. So remember, semicolon is optional. The semicolon is used as a mark of separation rather than termination. Semicolon નો મતલબ શું થાય છે? એ સેપરેશન બતાવે છે, ટર્મિનેશન નથી બતાવતું. ઓકે, thus if you place each statement on the new line, then you need no put a semicolon. એટલે દરેક સ્ટેટમેન્ટ આપણે નવી લાઈન પર લખીએ તો આપણને સેમિકોલન લખવાની જરૂર નથી. બટ સેમિકોલન રાખવું એક સારી હેબિટ છે, એક સારા પ્રોગ્રામરની નિશાની છે. In our example, even if we remove the semicolon after the document.write statement, the result would be same. ઓકે, એટલે જો આ પ્રેક્ટિકલમાં આપણે સેમિકોલન રિમૂવ બી કરી દઈએ ને તો બી કોઈ ફરક નથી પડવાનો. એટલે અહીંયા આપણે સેમિકોલન રિમૂવ કરી દઈએ, પ્રોગ્રામને આઉટપુટ ચેક કરીએ તો જો પ્રોગ્રામ આઉટપુટ ઇઝ એઝ ઇટ ઇઝ, કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. સો સેમિકોલન ઇઝ અ ઓપ્શનલ. However, putting a semicolon is a good programming practice. મેં તમને કીધું ને એક સારા પ્રોગ્રામરની નિશાની શું છે? સેમિકોલન મૂકતા જવાનું. હું છેલ્લા 7 વર્ષથી આ પ્રોગ્રામિંગ ફિલ્ડમાં છું, અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર રહું છું. આ તો જાવાસ્ક્રિપ્ટ તો એક નાનો પાર્ટ છે, બીજી બધી ઘણી બધી પ્રોગ્રામિંગ છે. PHP, ASP, ગેમ ડેવલપ કરવાની, એપ્લિકેશન ડેવલપ કરવાની, વેબસાઇટ બનાવવા માટે, સોફ્ટવેર બનાવવા માટે. તો એક અલગ દુનિયા છે, ત્યાં દરેક સ્ટેટમેન્ટના અંદર સેમિકોલન આવે છે. એક પાયથોન કરીને પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે અત્યારે બહુ પોપ્યુલર છે, એમાં સેમિકોલન મૂકવાની કોઈ જરૂર નથી. બાકી ઓલમોસ્ટ બધી જ પ્રોગ્રામિંગના અંદર સેમિકોલન મૂકવું પડે. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ કેન બી ગ્રુપ ટુગેધર ઇન અ બ્લોક. એટલે એક કરતા વધારે સ્ટેટમેન્ટ આપણે બનાવીએ તો એને શું કહેવાશે? બ્લોક. ઓકે, અ બ્લોક સ્ટાર્ટ એન્ડ એન્ડ વિથ કર્લી બ્રેકેટ. તમને હજુ એક પ્રેક્ટિકલ બતાવીશ, એના અંદર તમને બ્લોક વાળું એક્ઝામ્પલ બતાવીશ. એટલે કે આ વાળું,
અહીંયા તો તમને થોડું બ્લર દેખાય છે, પણ હું તમને આ પ્રેક્ટિકલ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવું છું કેવી રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ આપણે. ચાલો સૌથી પહેલા આપણે સ્ક્રિપ્ટ ટેગ વાળું રિમૂવ કરી દઈએ, નોર્મલમાં આવી જઈએ. ફોર્મ ડિફાઇન કરવા માટે ફોર્મ ઓપ્શનના અંદર અહીંયા ડિફાઇન ફોર્મનું કંઈ નામ આપી દેવાનું. નોર્મલી ફોર્મનું નામ શોર્ટકટમાં આપવાનું. અહીંયા મેં ફોર્મનું નામ આપી દીધું છે F1. તમારી બુક પ્રમાણે ફોર્મ 1 કે એવું કંઈક નામ આપેલું છે, પણ અહીંયા હું આપું છું F1. અને અહીંયા F2.html એક્શન URL. ફોર્મ ટેગના અંદર બે ઓપ્શન આવે, એક એક્શન URL અને બીજું મેથડ. એક્શન URL મીન્સ વેનેવર સબમિટ, આપણે જ્યારે સબમિટ પર ક્લિક કરીશું ત્યારે કયા પેજ પર જવાનું છે એક્શન URL. અને મેથડના અંદર બે વસ્તુ હોય, ગેટ અને પોસ્ટ. તો અહીંયા જો મેથડના અંદર બે વસ્તુ છે, ગેટ અને પોસ્ટ. બાય ડિફોલ્ટ શું હોય? ગેટ. પણ આપણે શેનો યુઝ કરવાનો? પોસ્ટ. ઓકે, આ સ્ટેપ તમને ખબર પડી. હવે આવવાનું એડવાન્સ એડિટના અંદર. કયા ઓપ્શનના અંદર આવવાનું? એડવાન્સ એડિટ. એટલે તમને એક બીજું બોક્સ ખુલશે. અહીંયા તમારે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં આવી જવાનું. કયા ઓપ્શનમાં આવી જવાનું? જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ. અને અહીંયા વેલ્યુમાં લખવાનું રિટર્ન VF રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ ઓવર. VF ધેટ મીન્સ વેલિડેશન ફોર્મ. આખું નામ નહીં લખવાનું, આપણે શોર્ટકટમાં જવાનું. આપણે પ્રોગ્રામર છે, આપણે સ્માર્ટ થિંકિંગ કરવાનું. ઓકે, આપણે હાર્ડ વર્ક નથી કરવાનું. વી બિલીવ ઇન સ્માર્ટ વર્ક. તો અહીંયા સ્માર્ટ વર્ક પ્રમાણે આપણે અહીંયા શું લખી દેવાનું? VF ધેટ મીન્સ વેલિડેશન ફોર્મ. ઓકે, ચાલો હવે અહીંયા આપણે લખીએ ફર્સ્ટ નેમ અને પાછું એક ટેક્સ્ટ બોક્સ લઈએ. તો ફોર્મ ફિલ્ડમાં આવીશું. અહીંયા ટેક્સ્ટ બોક્સ જ છે, અહીંયા આપણે એને નામ આપી દીધું નેમ. ઓકે, ફોર્મના અંદર જે ટેક્સ્ટ એલિમેન્ટ છે, ટેક્સ્ટ આવે, રેડિયો બટન આવે, ચેકબોક્સ આવે, આ બધાના એલિમેન્ટ છે. તમને મેં સેકન્ડ લેક્ચરમાં આનું બતાવેલું છે. તમને હું રેકોર્ડિંગ વિડીયો આપવાનો હતો, પણ એક વેબસાઇટ બની રહી છે, એમાં તમે રેકોર્ડિંગ વિડીયો જોઈ લેજો આગળના લેક્ચરમાં, તો તમને વધારે સમજ પડશે. ફાઇનલી આપણે એક સબમિટ બટન મૂકીએ. તો ફોર્મમાં જઈને ફોર્મ ફિલ્ડમાં જઈને અહીંયા આપણે મૂકી દઈશું સબમિટ. ઓકે, અહીંયા લખી દઈએ આપણે સબમિટ ને નીચે પણ લખી દઈએ સબમિટ. તો ધીસ ઇઝ ડિઝાઇનિંગ પાર્ટ. નાઉ આપણે કોડિંગમાં જઈએ. ઓકે, આનું આઉટપુટ કેવું આવ્યું છે આપણે એ ચેક કરીએ. તો આપણી ડિઝાઇન રેડી થઈ ગઈ. આપણે એનું આઉટપુટ ચેક કરીએ તો ઓકે, ધીસ ઇઝ અવર js1.html ફાઇલ. હવે હું ડાયરેક્ટ સબમિટ પર ક્લિક કરી દઉં તો જો ઉપર જતું રહ્યું f2.html, બીકોઝ આપણે એક્શન URL માં શું લખેલું? f2.html. બટ મારે એવું કરવું છે, જ્યાં સુધી અહીંયા હું કોઈ નામ નહીં લખું ને ત્યાં સુધી સેકન્ડ પેજ પર નહીં જવું જોઈએ. અને એક મેસેજ આવવો જોઈએ, પ્લીઝ એન્ટર યોર ફર્સ્ટ નેમ. ઓકે, તો આના માટે આપણે હવે શું કરીશું? સ્ક્રિપ્ટ લખીશું. તો આવવાનું સોર્સના અંદર જ્યાં હેડ ટેગ ઓવર થાય છે કે લાઈન નંબર 7, એના ઉપર અહીંયા લખવાનું. અહીંયા સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ કરવાનો, સ્ક્રિપ્ટ ટેગ ઓવર કરવાનું. કેમ સ્ક્રિપ્ટ ટેગ સ્ટાર્ટ અને ઓવર કર્યું? બીકોઝ જાવાસ્ક્રિપ્ટનો રૂલ્સ છે. જે બી જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ લખીશું એ સ્ક્રિપ્ટ ટેગના બિટવીનમાં લખીશું. અહીંયા લખવાનું ફંક્શન. કયો કીવર્ડ લખ્યો મેં? ફંક્શન. VF રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ રાઉન્ડ બ્રેકેટ ઓવર. આપણે એડવાન્સ એડિટના અંદર ગયેલા ત્યાં આપણે લખેલું રિટર્ન VF. અગર ત્યાં હું લખતે રિટર્ન A તો અહીંયા મારે ફંક્શન A લખવું પડે. પણ મેં લખ્યું છે રિટર્ન VF, તો અહીંયા શું લખવું પડે? ફંક્શન VF. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ કર્લી બ્રેકેટ ઓવર. ધીસ ઇઝ કોલ્ડ બ્રેસીસ. આને આપણે એક કરતા વધારે સ્ટેટમેન્ટ બનાવીશું તો આપણે આ બ્રેસીસ કરવા પડે. વેર એક્સ. ઓકે, વેર ધેટ મીન્સ વેરિયેબલ ડિક્લેરેશન. વેરિયેબલનું નામ શું આપ્યું આપણે? એક્સ. વોટ ઇઝ વેરિયેબલ? 10મા ધોરણમાં તમે હતું ઇન્ટીજર A, ઇન્ટીજર B, ઇટ ઇઝ કોલ્ડ વેરિયેબલ. જે લોકોએ પ્રોગ્રામિંગ નહીં લીધું, જે લોકોએ 10મા ધોરણમાં કોમ્પ્યુટર નહીં લીધું, એ લોકો માટે વેરિયેબલ એટલે એક કીવર્ડ છે, એક શબ્દ છે, જેનું નામ આપણે એક્સ આપ્યું છે. તમારે જે નામ આપવું હોય તમે આપી શકો. ડોક્યુમેન્ટ ડોટ ફોર્મનું નામ આપેલું આપણે F1 ડોટ ટેક્સ્ટ બોક્સનું નામ આપેલું આપણે નેમ ડોટ વેલ્યુ. ધેટ મીન્સ આ સ્ટેટમેન્ટથી શું થયું? ડોક્યુમેન્ટ એટલે કે તમને ડોમમાં મેં બતાવ્યું ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ આગળ આવશે. F1 આપણા ફોર્મનું નામ, એના અંદર નેમ નામનું જે ટેક્સ્ટ બોક્સ છે એની વેલ્યુ શેમાં આવી જવી જોઈએ? એક્સના અંદર. અગેન એકવાર ડોક્યુમેન્ટના અંદર આપણો જે ફોર્મ છે, ફોર્મનું નામ છે F1, એના અંદર એક ટેક્સ્ટ બોક્સ છે જેનું નામ છે નેમ. એની વેલ્યુ શેના અંદર આવી જવી જોઈએ? એક્સના અંદર, એક્સ નામના વેરિયેબલની અંદર. હવે એક કન્ડિશન આપવાની અહીંયા, ઇફ x ઇક્વલ ટુ એમ્પ્ટી. આ ડબલ કોટ્સનો મતલબ શું થાય? એમ્પ્ટી. ઓર આ ડબલ પાઇપનો મતલબ શું થાય? ઓર. x ઇક્વલ ટુ નલ. સર બેઝિકલી એમ્પ્ટી એન્ડ નલ બંને સેમ તો છે ના. અગર હું અહીંયા ટેક્સ્ટ બોક્સમાં કંઈ નથી લખતો, ઇટ ઇઝ કોલ્ડ એમ્પ્ટી. બટ અગર હું કંઈ લખીને ઇરેઝ કરી દઉં છું, ઇટ ઇઝ કોલ્ડ નલ. ઓકે, સો વોટ ઇઝ ડિફરન્ટ? તો અહીંયા તમારે બે કન્ડિશન આપવી પડે. એક તો એક એમ્પ્ટી છે અથવા નલ છે. તો શું થવું જોઈએ? તો એક મેસેજ આવવો જોઈએ, અલર્ટ પ્લીઝ
enter your first name and return false. Return false means next page પર નહીં જવું જોઈએ. બ્રેકેટ ઓવર. સેવ કરીએ, આઉટપુટ ચેક કરીએ, સબમિટ પર ક્લિક કરું છું. જો મેસેજ આવ્યો પ્લીઝ એન્ટર યોર ફર્સ્ટ નેમ, જ્યાં સુધી હું ફર્સ્ટ નેમ નહીં આપું ત્યાં સુધી હું સેકન્ડ પેજ પર નહીં જાઉં. ઓકે, હવે હું ફર્સ્ટ નેમ આપી દઉં છું ફહદ એન્ડ નાઉ આઈ એમ ક્લિક ઓન સબમિટ. જો હું સેકન્ડ પેજ પર જતો રહ્યો, ધીસ ઇઝ કોલ્ડ વેલિડેશન. ઓકે, હવે આપણે આની થિયરી સમજીએ. એટલે આપણે જે પ્રેક્ટિકલી કર્યું, બુકના અંદર તો તમને આ પ્રેક્ટિકલ બરાબર નથી દેખાતું, થોડું બ્લર થયેલું છે. મારા પ્રેક્ટિકલમાં તમને પરફેક્ટ એ વાળું દેખાઈ જશે. અહીંયાથી એનું જે કોડિંગ સ્ટાર્ટ થાય છે તે આટલું છે. આ વસ્તુનું આપણે થિયરી એક્સપ્લેનેશન કરીએ કે થિયરી પ્રમાણે એનું શું એક્સપ્લેનેશન થાય છે. તો એ લોકોએ થિયરી આપેલું છે. ઓકે, અહીંયા જો એ લોકો સ્ટેપ બી આપેલા છે ફોર્મને ડિફાઇન કરવા માટે. ફોર્મમાં જઈને ડિફાઇન ફોર્મ, ઓકે, એના કયા ઓપ્શનમાં ગયા એ લોકો? તો એના એડવાન્સ એડિટ ઓપ્શનમાં ગયા, આ વાળા ઓપ્શનના અંદર. ત્યાં લોકોએ લખેલું છે રિટર્ન વેલિડેટ ફોર્મ. એટલે અહીંયા એ લોકોએ શું લખ્યું છે? વેલિડેટ ફોર્મ. જે આપણે શોર્ટકટમાં શું લખ્યું? વીએફ. આપણે શોર્ટકટમાં જ લખવાનું, બીકોઝ વી આર પ્રોગ્રામર, વી આર થિંકિંગ ઇન અ સ્માર્ટ વે. બિલ ગેટ્સનો ડાયલોગ છે ને, આઈ એમ ઓલવેઝ ચૂઝ લેઝી પર્સન. તો એ લેઝી પર્સનને કેમ સિલેક્ટ કરે છે? બીકોઝ લેઝી પર્સન થિંકિંગ સમ ન્યૂ, સમ ક્રિએટિવિટી, સમ સ્માર્ટ વે. ઓકે, તો તમે એને પોઝિટિવ નહીં લેતા, બહુ લેઝી નહીં બનતા. ચલો ડિસ્ક્રિપ્શન જોઈએ આપણે. અ ફંક્શન, ફંક્શનનું બીજું નામ છે રૂટીન, is reusable block of code that perform a particular task. So basically what is function? So function is a routine, is reusable block of code that perform particular task. અહીંયા આપણે વેલિડેશન માટે જે ટાસ્ક બનાવ્યો. Function is defined by the keyword function. Function ને ડિફાઇન કરવા માટે કયા કીવર્ડની જરૂર પડે? function keyword. And the block of the code is written inside the curly bracket. મેં તમને કીધું આખો કોડ કયામાં લખવો પડે? curly bracket ના અંદર. JavaScript provides some inbuilt functions such as alert. મેં તમને alert નું એક્ઝામ્પલ બતાવ્યું. alert please enter your first name. So it is called inbuilt function. Function which is already created, this is known as inbuilt function. Okay. Here hello is a not inbuilt function because hello ની definition તો user આપે છે. But alert is a inbuilt because alert ને તો આપણે ડાયરેક્ટ ડબલ કોટ્સમાં યુઝ જ કરી દીધું. Okay. Here the function hello when the call will display the alert box hello student. Okay. The function will be executed by an event or when it is called inside the source code. એટલે આપણે જ્યારે સોર્સ કોડમાં એને બોલાવીશું, કોલ કરીશું ત્યારે એ કોલ થશે. આગળના પ્રેક્ટિકલમાં તમને કહીશ કેવી રીતે ફંક્શન પર આગળ ડિટેલમાં આપણે જવાના છે. તો આ પેરેગ્રાફને અત્યારે હું સ્કીપ કરું છું. આજના લેક્ચર માટે આપણે આટલું જ. કાલે આપણે જોઈશું ઇવેન્ટ હેન્ડલર અને એક મોસ્ટ આઈએમપી પ્રેક્ટિકલ જે તમને એક્ઝામમાં એવરી ટાઈમ પ્રેક્ટિકલી પૂછાય જ છે. એક આ વાળો પિનકોડ નું એક્ઝામ્પલ. પિનકોડ હંમેશા 6 ડિજિટ નું હોવું જોઈએ. 6 ડિજિટ થી લોએસ્ટ બી નહીં હોવું જોઈએ અને 6 ડિજિટ થી હાઈએસ્ટ બી નહીં હોવું જોઈએ. એના અંદર હંમેશા કોઈ નંબર હોવો જોઈએ, કોઈ કેરેક્ટર નહીં હોવો જોઈએ. તો આ પ્રેક્ટિકલ આપણે કાલે જોઈશું. આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. સેકન્ડ થિંગ, આજના લેક્ચરનું તમારે રેટિંગ આપવાનું છે. તમારે આઉટ ઓફ 10 તમને મને તમારા નંબરિંગ તમે મને કહી શકો છો.